શિક્ષકો છે એમને જ્યારે સન્માન કરવાનો આજે અવસર આપણને મળ્યો છે ત્યારે આજના આ પ્રસંગે સૌને હું અભિનંદન આપું છું। જે પણ સારા શિક્ષકો તરીકે જે નર્મદા જિલ્લા તાલુકામાંથી આજે અહીં શ્રેષ્ઠ શિક્ષક તરીકે પારિતોષિક કર્યા છે એમને પણ આવનારા દિવસોમાં રાજ્ય લેવલે પણ એનું નામ ઊંચું બનાવે, રાષ્ટ્ર લેવલે પણ માન્ય દેશના રાષ્ટ્રપતિ શ્રીના હસ્તે પણ એવોર્ડ એનાયત થાય એમને એવી શુભકામનાઓ આપું છું। સાથે સાથે જે પણ વિદ્યાર્થીઓ આજે શ્રેષ્ઠ વિદ્યાર્થીઓ તરીકેની જેમની આજે પસંદગી થયેલી છે એ વિદ્યાર્થીઓને પણ આવનાર દિવસોમાં તમારી સામે જે રીતના મંચસ્થ કલેક્ટર સાહેબ ઉપસ્થિત છે, શિક્ષણ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત છે, ધારાસભ્યો ઉપસ્થિત છે, એવી જ રીતે આવનાર દિવસોમાં પણ તમે સારા ડોક્ટર, સારા એન્જિનિયર, કલેક્ટર શ્રી બનો, ડીડીઓ બનો, સારા શિક્ષણ અધિકારી બનો અને અમારા જેવા ધારાસભ્ય તરીકે પણ આગળ આવો એવી આજના પ્રસંગે સૌને શુભકામના આપું છું। સાથે સાથે મિત્રો, શુભકામનાની સાથે આજે આપણા નર્મદા જિલ્લાની પણ આજે આપણે ઉપસ્થિત થયા છે ત્યારે થોડી ચિંતાની પણ એક વિષય છે કે આપણે તમે જોયું હશે શિક્ષણ શાખા દ્વારા હમણાં ટૂંક સમયમાં જ આપણે શાળા પ્રવેશોના આપણે કાર્યક્રમો કર્યા। હું પણ એ દિવસો દરમિયાન રીગા પાદર શાળામાં હું ગયો, ત્યાં 32 જેટલા વિદ્યાર્થીઓ ગામમાંથી બોલાવ્યા પણ શાળા હોવા છતાં, મતદાન મથક હોવા છતાં આજ દિન સુધી આપણા તાલુકામાં, મારા જ મત વિસ્તારમાં રીગા પાદર શાળામાં એક પણ શિક્ષક નથી। શરૂઆતમાં વૈકલ્પિક શિક્ષક તરીકે આજુબાજુમાંથી 2-5 દિવસ કોઈ શિક્ષકને મૂક્યા પણ હવે શિક્ષક પણ નથી આવતા, તો આપણા માટે આ ચિંતા અને ગંભીર બાબત છે। તે બાબતને લઈને આગળ મેં જિલ્લા સંકલન સમિતિ કલેક્ટર સાહેબને પણ લેખિતમાં આપ્યું હતું, જિલ્લા શિક્ષણ અધિકારીને પણ પૂરી વાત ખબર છે, છતાં આજ દિન સુધી એ ગામમાં એક પણ શિક્ષક આજે નથી। હમણાં પણ તમે ફોન કરીને પૂછી શકો, આજે પણ કેટલા દિવસોથી 2 મહિના ઉપરનો સમય થઈ ગયો, એક પણ શિક્ષક નથી। ત્યારે બીજી અભિનંદન આપવાની વાત એવી છે કે નર્મદા જિલ્લામાં 92 શાળાઓમાં એક જ શિક્ષક 1 થી 5 ધોરણને ભણાવે છે। આજના દિવસે શિક્ષક દિનના દિવસે 1 થી 5 ધોરણને ભણાવતા એક શિક્ષકથી ચાલતી એ 92 શાળાના શિક્ષકોને પણ અભિનંદન આપું છું। સાથે મને હમણાં થોડા દિવસો પહેલા શિક્ષણ નિયામક શ્રીનો મેં આગળ પત્ર લખ્યો હતો ત્યારે એમણે જ મને માહિતી આપી છે કે આદિવાસી વિસ્તારોમાં 853 શાળાઓમાં માત્ર એક શિક્ષકથી ચાલે છે, 1663 શાળાઓ ગુજરાતની એક શિક્ષકથી ચાલે છે। ત્યારે એક શિક્ષકથી ચાલતી શાળાઓમાં પણ સારું પરિણામ લાવવા માટે મહેનત કરતા એક શિક્ષકને પણ આજના દિવસે હું અભિનંદન આપું છું। સાથે સાથે આજના પ્રસંગમાં આપણા કલેક્ટર સાહેબ ઉપસ્થિત છે અને ઘણા ઉત્સાહી છે, ત્યારે એમને પણ હું વિનંતી કરું છું આવનાર દિવસોમાં આપણે પણ ગુજરાત સરકારને રજૂઆત કરીને જેમ બને તેમ જલ્દી જે પણ શાળાઓ એક શિક્ષકથી ચાલે છે એમને સહાયક શિક્ષક મળે અને આપણા નર્મદા જિલ્લાનું શિક્ષણ આવનાર દિવસોમાં સારું ઉજળું બને અને વિદ્યાર્થીઓ આપણા નર્મદા જિલ્લામાં જો સારું શિક્ષણ, સારી શાળાઓ મળશે, સારા શિક્ષકો મળશે તો મને પૂરો ભરોસો છે વિદ્યાર્થીઓમાં પૂરું ટેલેન્ટ છે। આવનાર દિવસોમાં IAS, IPS, IFS પણ બનશે અને સાથે સાથે આપણા જેવા સારા ક્ષેત્રોમાં આગળ આવશે। ચોક્કસપણે આજે મને કહેતા ગર્વ થાય છે, ધારાસભ્ય તરીકે મારી 2 વર્ષની દીકરી આજે પણ મારા ગામના આંગણવાડીમાં જઈને બેસે છે, મારી બીજા નંબરની દીકરી જે 3જા ધોરણમાં ભણે છે આજે પણ અમારા ગામની પ્રાથમિક શાળામાં જ ભણે છે, મારા 6ઠા ધોરણનો બાબો મારે પહેલા નંબરનો જે બાબો છે આજે 6ઠા ધોરણમાં આવ્યો છે એ પણ મારા ગોગજની પ્રાથમિક શાળામાં જ ભણે છે। એટલે જેટલા પણ શિક્ષક મિત્રો અહીંયા બેઠા છે હું અવારનવાર શાળાઓની મુલાકાત કરું છું, અભિનંદન આપું છું તમારા શિક્ષણ વિભાગના તમામ અધિકારીઓને, શિક્ષણ અધિકારીઓને, નર્મદા જિલ્લાના વહીવટી તંત્રને, બધા ખૂબ સારો પ્રયાસ કરે છે। મને ચોક્કસ વિશ્વાસ છે આપણે બધા સંકલન બનીને, એક કડી બનીને, સરકાર સાથે સંકલન કરીને જે પણ નાની મોટી સમસ્યાઓ છે આવનાર દિવસોમાં ચોક્કસપણે દૂર થશે અને નર્મદા જિલ્લો આખા દેશના ફલક પર હશે। એ જ શુભકામનાઓ સાથે ફરીવાર જે લોકો નિવૃત્ત થયા છે એમના આગલા નિવૃત્તિના જીવન માટે શુભકામના આપું છું। જે શિક્ષક મિત્રો શ્રેષ્ઠ તાલુકા જિલ્લામાં શ્રેષ્ઠ શિક્ષકની આજે એમને પારિતોષિત કર્યા છે એમને પણ આવનાર દિવસોમાં હજુ વધુ ને વધુ આગળ વધો એવી શુભકામના આપું છું। વિદ્યાર્થીઓને પણ શુભેચ્છા આપું છું।
આજના આ કાર્યક્રમમાં અમને આમંત્રણ આપ્યું, અમને અહીંયા સન્માન કરવામાં આવ્યું અને અમને જે બે બોલ બોલવાની તક આપી એ બદલ આયોજક મિત્રોનો હું દિલથી આભાર માની વિનવું છું. બધાનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.